હું જો તો હાથી બોધવા હાથી બોજી ના સારું કેવાય હાથી બોજા અને હાથી બોજી ને ઘેર જાઉં છું. ઘેર જો હા હાથી છૂટી છોડતા આવું દે તમે છોડવા જાવ હું ચાઇના દોરી જ બોધેલો છે. ચાઇના દોરી ઓવે તમે રાવડે ચાઇના દોરી બોધાય હાથી તાન ચાઇના દોરી બોજી ના આવ્યો છું હું. સારું સારું ઓવે હો જો છોડવા જો ખબર પડે. સારું સારું હા બોલો પાછી બા ચમ આટલું ઉતાવળ અલ્યા હું વાત કરું હા પેલા ફરીબા નહીં હા એના હાથી છૂટી ગયો હાથી છૂટી ગયો તો? હા જે એના હાથીના ગળામાં ચાઇના દોરી બેઠી ને હાથી એને બોધાવે તાણી સારું કેવાય અલ્યા પણ સેવો હાથી થઈ જુઓ ને સેવો હાથી અલ્યા એ ખરો 10 હારા કરે ને તો તૂટી ગયો આ પછી છેલ્લે એ ખરો ઉપર નાખીને ગાળ માસી બોજો તાણી પરંતુ ભાઈ આખી હું ચાઇના દોરી બોધ્યા તમે બોધવા જતા અલ્યા મને હીરામાં ઘેર હાલવા આવ્યા હા હતા હા સારું કેવાય અને હું કહું ખબર છે હા આપણે કોમ રાખ્યું છે આવશો કાલે ઓવે પોખરામાં હોલ પાડવાનું છે પોખરામાં હા ઓમ રાઉન્ડ જેવો ત્યાં આવશું અને હું કહું છું હા 10,000 રૂપિયા આલ્યો સારું ઓકે સારું સારું હા જીતુભા હા શાંતિ હા શાંતિ ઈચ્છો છે ને કોઈ નીલે જોતો ઘેર પતંગ ઉડાડતો હતો. હા તે છોકરાને હાડા ટાઈમ મને દોરી લાવ્યો હતો. હા અને દોડ કોથળો પતંગ ખાસું બધું લાવ્યા છો તમે તો ઉતરે છે છોકરા જોવા ને ભાઈ આ તો. હા હા ને શું કોમ બોમ જ કોકી આમ તો છે ને એરપોર્ટ પર એરપોર્ટ ઉપર ઓજળેથી બધું ઉતર્યું ને હા એ ઘણા બધું શું છે પૂરું જવાનું અમદાવાદમાં તો જતો દિલ્હી હોમો એટલે એના માટે આપણે જાળી મારવાની છે. જાળી મારા હા જાળી મારવાનું કોઈ બધું અળવું જતું ને સીધું થઈ જાય એના માટે જાળી મારવાની થાય. તો લેતા જાજો હા તો જાળી માર તમે લઈ જાવ હું 2-4 માણસો લઈ જવા છે આપણે. હા જાળી તો મારવી પડશે. તો આ તો ઠીક અને હું પૂછું છું હા રાત તો ઊંઘ જ ના આવી. ચમ એવો તાપ લાગતો હતો ને પણ રાતે ઝાડુ પાણી ના આવ્યો ને ત્યારે ઊંઘ જ આવી બોલો. અરે શિયાળો છે અરે નહીં છીએ તમે લાગે એવું ઓછું હોય પૂછું ના હોય. હાચી વાત છે યાર આ તો મારા મોંજીની પાછા તો એમ તો કહેતા ને પેલું ઠંડી લાગતી છે ગરમ પાણી ના આવ્યો તો મોનો તે ખરા અરે એવું નહોતું તો તાપ લાગતો તાપ લાગતો હતો રાતે. હું નથી આવતી એટલું ઝાડા પાણી ના ત્યારે ઊંઘ જ આવી. એવું છે હા સાચું લેવા જવું છે બસ જવું થયું આ સર જો વાટે વાડે હું જવું કોટા પગની વાડીમાં તો વાડે નહીં વાટે હવે વાટે કહો કે વાડી કરતા એટલે પછી કેવો પડ્યા છો રોડ ઉપર એમ હા કેમ છે આ નવરા પડી ગયા કોઈ નહીં અલ્યા ફોન આવે બરોબર હલો 29 કરોડ હા એ કે વ્યાજ તો કોઈ જોતું નહીં તમારે 29 કરોડ આલ્યા મૂર્ખો એમ કોકે ઉછીના જોવે છે તમે તારે અઠવાડિયે 29 કરોડ હો હા રોડો ફોન આવ્યો તો ચોથી આ મુકેશ અંબાણી નહીં એનો ફોન આવ્યો તો એ આપણો ખાસ ભાઈ બનશે 29 કરોડ જોતા હતા કે એક આલ્યા તમારે કઈ લેવા પાના એ માર્કન લેવા નહીં તો આ લીધા ફોનમાં ઓનલાઈન આપણે કઈ 9 રૂપિયા છે ઘણા છે અને હમણાં કોઈ ખબર છે ના આ પેલું હિમન નીકળ્યું હતું ઉપરથી એટલે બીજું તો વાત કરી મેં એ બલૂનના પૈસા જ મેં આલ્યા હતા તમને યાદ છેલ્લા ખબર છે ના એક 300 એક 400 અને 500 700 કરોડ રૂપિયા 700 રૂપિયા જ થાય હા હું તો ઊંચી પાર્ટી કને આવી જશ ક્યાં તકો અલ્યા ઊંચી નહીં અમે તો બાપ દાદા ઊંચા જ છીએ ઊંચા નહીં બાપ દાદાથી ઊંચા છે એ તો કહું છું એ તારો કુટો હું કહું વાત હવે પેલા હા બોલો આપણે કોમે જવાનું છે શું હેલ અમદાવાદ કેમ જે અમદાવાદમાં જે બધું જે દિલ્હી હોય છે ને હા. એ મોમો મહેસાણા જતો રહેશે એવું છે એના માટે જાળી મારવાની કોરી મોરી જાળી? તો એક કામ કરો કે પેલા પૈસા ખૂટીને તો આપણે પાસે લઈ જાજો ફૂટવાની વાત થોડો મજૂરી તમારે મજૂરી લઈ અલ્યા જવાના મજૂરી આવતો હું કારણ કે ફોન આવે મજૂરી નથી એટલે અલ્યા હાડા 300 પેલા હાડા 25 કરોડ હું આલું છું એ હું કોમે આવું ભાઈ ના આવું કજી લ્યા જીતુભાઈ જો નાખે આ હું હાલે મૂર્ખો કેવી વાતો કરી છે એરપોર્ટ છે કે નંબરનું આવે બાપ દાદા પેલું
માટલાનું પીને પાણી મરી જા ને કે બિસ્લેરીનું પીવી તો વાતો કરીશ ફેંકું જીતુભાઈ વળી વાત ના વપરાય સાચી વાત લેવાનો તમે હવે હું જોતા પેલા મિલો તો આવું હું બાજુ આપણે આ શું વાત તો પેલે આયોજન છે ને ઓહલે વાત તો ઓફરી કહો કે આયોજન તો છે એ ભેગું થવાનું છે અહીંયા થવાનું છે હા તી કણ જાય આવત બસ એ જઈએ તા લેવો તમે મિલો હા પછી જવું બે જગા હો આ તો મોટર ચાલુ કરવા જો પણ ઠરી ગયો ઠરી હું વાત કરું એની વાતે કરવી આવી એટલે હું એકલા વાતો કરતા કરતા જોયો અરે ભાઈ મોટર ચાલુ કરવા જો કે હા જે જેવી મોટર ચાલુ કરી ને હા એવો ને એવો સીધો બરફે ટોકામાં આવ્યો બોલો જાણે એકલો બરફ સાચી જે વાત. મુદા નેકમાં ભર્યો ને હા છે એકલો બરફ થઈ જાય માતા વરિયાળીના ફૂમતાય બધા બરફ થઈ ગયા સારું કહેવાય છે હું વરિયાળીમાં ભાઈ નેસે દેતવા ગયા ને પછી બધો બરફ જેર્યો તાણે અલ્યા આવા ઉનાળાનો એની તાપ ના લાગે બરફ હોય તો સારું કહેવાય હજી જો ઉનાળો છે આ તો કેવી ઠંડી પડે છે યાર બરફ જ હોય પછી હા તાણે હું એ જોતો હા એટલે આપણા છોકરાએ બે પાવાનું કીધું તું ઓવે કે બોરના લક્ષ છે પાછી છે વરિયાળી બોરના થર્મો જાય હા. અને પાય તે બે હતી તે મોઢું મોય ગાલ્યું કે બોરમાં પીવાય છે તે નેટ ખાતે કરીને ગાડી બોરમાં છે પાણી મને નહીં મને આવતું આવું એટલે પાણી પીવા જાય તે બોરમાં પણ હું એક વાત કહું હા હું હમણાં વાગડે ગયો હતો હા હું લેવા લાકડા જેવા હા એ એક જનાવર હેડ્યું ને હા તે દાઢી આમ ભોયાડા બોલો એમ ઓવે અલ્યા પમદાડા પરીને હું વાત કરું હા ડોશી હવે કે ઢોરાને ખોણ કરવા હા. શેળવા માટે લાકડો લેતો તે પછી ટિફિન લઈને જો હા તે ટિફિન ખોલીને બેઠો અને રેશ આવી હા. હચ્ચાઈ બચ્ચો લઈને આવી સત્યાવી કે આહી ભાઈ હચ્ચાઈ બચ્ચે લઈને આવી હા. કે બધા કટકો મું ના ગાતો હા. પણ કોરે મારે બે હારી રહેશે ને હા એક રેસ ની રેસડો બે હોમામાં બેઠા ને બીજો બચ્ચો કોરે મારે બેઠા હા. અને બધાને વેચીને ખવડાવે વચ્ચે બે ના હોય અને પછી રેસ શું કે વાહ બાપુ વાહ એવું કીધું તું આણે અલ્યા મૂર્ખો તું તાર ચાર રોટલી હત્યાવી વચ્ચે પકતી અહીં ખેડવા દે બીજું શું છે ભાઈ બીજું હવે ગમત આવું છે હું તમને એક વાત કહું હા હું તારે ગાડી લઈને જો ને ગાડી લઈને હા. અટલાણે હા એક ટાયર જ ભોય ના હટે હે ટાયર જ ભોય ના હટે એટલી ગાડી આપતો તું મારે એક દાડે એવું જ થયું હતું કેવું સીધું એટલે રેલવેનું બોનું હાલવા છો કે હા જે જેનો ગેરેજ વાળો કે રેલવેનો હા મને કે ઓઇલ ઓછું છે કે હમણાં કે મૂકું ઓઇલ ઓછું હોય તો કહો તો નહીં આપણે ઘરનું કેરું નતું નાખી દીધું મોય છે ઓઇલના ડબડા એ તો હળગીયા હે અલા હોય હેડે તે વાત ના છોડો હોય. વાત છોડો અને હું તમારે એક વાત કહું હા બોલો હું તમને શું કહેતો ખબર છે હા ચારનો ભારો હતો ને હા એ હું ઘોડો લઈને લેવા ગયો હતો એમ ઓવે જે પેલો માથે ભારો કર્યો હા અને પછી ઘોડા પર બેસી ગયો સારું સીધો ઘેર એમ તાણે લે હવે મારે અલ્યા ચૂપ તરત હેડો જ તમે તો મારી વાત આપણે મારે ઘર આવી ગયું છે હવે અલ્યા મારા ભાઈબંધ નહીં પેલા જીતુભાઈ ઓવે એને કીધું છે હા કે વજે મારા એ મીટિંગ નહીં કરવી કે હા. મીટિંગ નહીં કરવી કે ચા બધાને નહીં પાવું તમે આવજો તે આપણે જવું છે હજી ચા ના પીવા જાય આપણી બધા હા જાય હેડો મીટિંગનું ના પાડતા હતા કે મીટિંગ નહીં કરવી પણ જવું છે જવું છે ને હા હા સારું સારું 100% જાય તમે હા. જો ઘરમાં હું ઘરમાં જાઉં છું હવે પછી આવો પછી હા બસ નહીં આવડો મારે હોબળો હા મારે બાજરીનો રોટલો છે ને હા તવી ઉપર ઊંધો નાસી નાની સેડાવો છે તવી પર ઊંધો ના છે ને હા તાણી મેઠો થાય મારે ડોસી મત કરે છે હા બસ એ કરતી હે સાચી વાત હા હા તો શું મને કઈ હેડે આવો કબાલ અલ્યા દસુકા હા અમે તો વાતમ તમે તો જોયા જ ના હું શું કહું છું હા હું જાઉં હું એન વાડી નહીં બોરું પાછું મારે થોડું કોમ છે પાછું એમ ઓવા હું કોમ જાઉં નહીં હું મારી અલ્યા, વાત પણ હું સાંભળો કહું પછી છું. તો બોલો બોલો આ જીતુભાઈ કઈ ગયા છે એને ઘેર જવાનું છે અરે કહેતા હતા કે મારે ઘેર મીટિંગ નહીં રાખવાની આવજો બધા આજે કઈ જવાનું છે જીતુભાઈ એ તો વાત થઈ મારા બેના વાત થઈ એટલે હું આવું ભાઈ વાત કરી દેના હમણાં આવે બધા જાય ભેગા થઈ. અલ્યા આબુ તું પણ છોકરો ભે પાવા જો કે તે ભેના થરમાં પેલા બોરના થરમાં ઉભી રાખી તે ભે મોય પે છે તે નેટ હાથે કરીને ગાડી બોરમાં છે બેનું મોટું મગાઈ ગયું આખી ભે મોય પે ગઈ નેટ ગાડી એકલો હતો પણ શું કરું તોડીને ગાડી ટોણી ગાડી ટોણી પાવા અને હું મોટર ચાલુ કરવા ગયો ને તે હોબળો હા જે ચાલુ કરી ને
એકલો બરફ ચોકામાં ભરે છે ને ઝાંખામાં બરફ વરિયાળી તાપ તો ના લાગે કે અને અને વરિયાળીમાં એકલો ઉપર બરફ જમી છે હું વરિયાળીના ઢગલે ઢગલે દેતવા કરીને હળગા તાર તો બરફ બધો પડ્યો હોય એસી ચાલુ કરવી હતી કે અરે એસી કરો જ પણ એ પછી ફોન ઉડાડ્યા કે એટલે થોડું ઓછું થઈ ગયું અલ્યા મૂર્ખા એસી સાલ ના કરાય એસી કરવાનું એવું વધારે જમાય અલ્યા ના જો માય તારા મગજ નહીં તું સાપરામાં જિંદગી કાઢી દે અલ્યા મેલું છું. એસી સાલ કરો વધારે જમાય છે એમ લેતા બરોબર ભાઈ શોથી જમાતું હે ખમતુભા હું જાઉં એટલે પણ જીતુ પણ ઘેર મીટિંગ નહીં રાખવાની જાવું નહીં બધાને તો હડો તાન જાવું હોય તો એ ખવારમાં મને કહેવા હતા કે મારે ઘેર મીટિંગ નહીં રાખવાની આવે જો ઘેર જતા હતા ઘેર નતો જતા? ઘેર જાતો પણ આવે પણ ભેગા ભેગા આવે બધા ના જાય હડો લેડો હમતુભા જીતુભા ઊંધી તપેલી ઉપર ચા તો મેક્સી હા હમતુભા ઊંધી તપેલી ઉપર ચા મૂકતી ક્યાં મેલચીન છે મેક્સી દસબા હાથ કમાય તમે શું કરીશ વાતો આજે આ ડોહો ફેંકું છે એક નમણા બે એક ની બે ફેંકું છે બે ફેંકું છે એને એક વાતો અરે નરવા છે અને આપણે કોમવાળા છે હડો કોમવાળા છે એટલે આટલું બધું કોમ કરે છે હા એમ કહું છું તાણી જાણે કેમ આટલી બધી વાત તો ચાલુ છે તારે હવે આ જો આયા બાજીબા વાત કઈ ચાલુ છે બરફ કે આ હિતરમાં આવ્યો છે અલ્યા ભાતી બા તમે હેડો હું આગળ વાત કરું એન ખેતરમાં પેલા મોટર ચાલુ કરી હતી તે બરફના ગઠ્ઠા પડે છે બરફ ના હા તો ઉનાળા આપણે સારું છે ફરી જવું ખારી નહીં ના ઉનાળા કલર ખાતા કલર ખાતા. ખાવા બનાવવાનું તમારે એટલે ખોટની સાહણી નાખીને અમે તો રોજ પીવો છે બરફના સાહણી બે સારું કહેવાય જોડો ભાઈ જીતુભા જીતુભાઈ ઘેર મીટિંગ નહીં રાખતા હા પેલા જીતુભા ચા શામાં મેલશે ઊંધી તો તપેલી પર કહેતા માનજો 100% મેલશે હેડો અને આ જીતુભાઈ ડોચી રે ને જીતુભાઈ ડોચી હા મુજોન હા તો આપણે ડોચ્યો તો કઢાઈમાં મેલી તપેલી મેલી હા. પણ ચા અચ્છલ ચા પીવો ને તો શેમાં મેલા ખબર રોટલા કરવાની તવી આવે ને એમાં જ ચા મેલા તો જ મેઠો થાય હા હા જેમ કે આપણા ઘડિયા બધો દસબા ના, વહાણમાં જ હું કરતો. કહું ખબર છે હવે વાયના આધા બે ઓમાં ફેંકી છે કે એ કે ના હોય તો આપણે બે થોડી ચાલુ કરીએ તો ચાલુ ચો થઈ છે કે વાયન બોલતી બંધ કરીએ હાલ તો બોલવા કારણ કે દે. અરે નહીં પોકવા દી એટલે હમતુભાઈ હા આ ધરોડે ફૂટી જાય હું નર્મદાનું પાણી આવે છે હમણાં પેલા કહેતા હતા કે નહીં છોડવું ના છોડીશું એ તો બરોબર તેમાં આ તો મુખ છે ને આટલું પાણી હેડે છે પણ સાહેબ પેલો તણાઈ જાવ પાછા હવે સાઈડમાં રહે પાછો ને છોકરા ઘેર રહી બધા પાછો હા આ તો માથામાં ખાડો છે ખાડો જ છે ને એ દસબા આ જુઓ કે એટલે માછલો પોસ કિલોનો આટલો પાસે પગ ના મેકતા ના કે જાહો અમદાવાદ ભેગા પાછા ઓય. ઓમ હેઠ હેડો હેડો. આટલા ચેડે ઘરે જો ચાર તાણે. મસાલો. પકડી લ્યો અને હોભળો કે વાર લાગી જાય કે ના કે હમતુભા હા. બચકું પડશે મારા હિતર ઉપર થઈને હેલિકોપ્ટર નીકળ્યું ને તો એક પંખો તો ખાલી મારા હિતરને હું માડી અડીને હેઠતો હતો હા કેમ તમે અડી નતા ગયા? ઓમ દોઢો પંખો હેઠતો એટલે હતો. મોઢો ઉડાડતો હે ભાઈ હા એવું જ હે તાર. હા અરે અડી નતા જા પંખે અને તાણે. જીતુભાઈ કહેજો કે ત્યાં ઘેરથી પીને આવે છે મેલજો પાછા હા એ તો કહું ને બા, હા આ ગોદડા બેહો ઓવે પલંગમાં આ બેઠા આ જીતુભા નહીં મજા આમ નહીં ના હા કાકા પેલી ટોપી તમે અમેરિકા ભૂલીને આવ્યા છો હું લેવા જો સાયકલ લઈ અલ્યા હું ભૂલી ગયો તો જે આ સારું કર્યું તું હાલવા આવ્યો અમેરિકા જ લઈને આવ્યા ઉતવાળમાં ભૂલીને આવ્યા હતા આ તો ટોપી છે જો અમેરિકાની હે? 72 કરોડની ટોપી સાયકલ છે લેવા જો ને તાની ત્રણ દાડા હવે આવ્યો છું ને મારા કાકો ત્રણ દાડા પહેલા હોય ને અહીં આવ્યા 72 કરોડની ટોપી છે જો છે ને હા હા અને વજન કેટલો છે તમે જુઓ ખાલી તમે તો ઉપાડી નાખો આ જો છે ને જો આ તો અમારા માથે પહેરવા જીજીબી શું હોય તાણી પછી તાણી. એમ કહું છું જીતુભા જીતુભા હા દોડ ચા દૂધ વગર મેલો જો હડો ચમો મેલું રોટલા કરવાની તવી મો આપણે જીવો તો ચા આલો ને તો પેલા આલજો નારેલી ખોપલી આવે ને મો આલજો હો દુધાળો ઉકાળો ના ના દૂધમાં ના ચામાં ના ઉકાળામાં પાણી એકલું આવે કે તમે પાણી માંગો કેમ કોફી ના દૂધમાં ના ચામાં ના ઉકાળામાં એના કરતી પાણી પી લ્યો એને કોફી કહેવાય હે ને કોફી કહેવાય કોફી કોફી એકલી ખોટ નાસીને અલ્યા ચા ના પીવાય કોફી ના પીવાય પાણી જ પીવાય પાણી પીવાય હોય ને એનું કહેવું એમ છે કે એકલી ખોટ નાસીને આલો એટલે પોણી કલરનું આવે કે મારા કે બધા ઊંચી ઊંચી વાતો કરવા ભેગા થઈ જશે કોઈ છે તો નહીં અંકલ ને આલસી મોટી મોટી ખાલી ઓભળવાની છે આપણે તો બોલી
જીતુભા કીધું ચાનું કીધું હા કેવું તું કે ધોળો ચા દૂધ વગરનો આમ તો બા ઉધાળો આજે છે નથી બોલતા કોઈ કોણ હા આજે શું બોલીએ કેમ ભાઈ બોલતા નહીં મારો નંબર થાય તમે તો અલ્યા મારો આવે તો કોઈ બોલે કે હું બોલી તો બોલો બધા ભાઈ અમે તો અલ્યા ભૈયા આજે ચો ટાઈમ મળે તો રોજ ભેગા બેહા તમે બોલો જીતુભા આપણે ખોટ વગરની લાવ મળી ચા છે રે ખોટ વગરની ખોડ વગરની મોળી ચા મૂર્ખા એમ ના કહેવાય ખોડ વાળી મોળી ચા લાવો હા તો હા એની મોળી કહેવાય ખોડ મોળી વગરની. કહેવાય કહેવાનું કે ખોડ વાળી મોળી ચા લાવો તાણી કદી જિંદગીમાં કદી ચા જ નહીં પીધો જસુભા કાલ તો આપણે ફોન આવ્યો તો કાનો ખબર છે સચિન તેંડુલકરનો થેન્ક યુ કરી હા. શું કરે થેન્ક યુ એ તેંડુલકર કે મારે હમણાં કે પેલી આ કેચ કરવાની પ્રેક્ટિસ લેવાની છે આ પ્રેક્ટિસ છે એ કે મારે હમણાં ચિઠ્ઠા દાડાનું છૂટો નહીં આલવા જાઉં છું એ કે હમણાં શું છે કે હમણાં પેલો આ નવો બોલ આવ્યો છે કે એ કેચ નહીં કે કહેતો લોખંડનો હે આ લોખંડનો એ કે એને પાછો વાંચે તો ખાસો આવે એ આમ તો બા હા તમે અમેરિકા જ્યાં ને પેલા ઓબામાએ તમને શું કીધું હતું ઓબામાએ એમ કીધું તું હા કે અડધો ભાગ કઈ નાખવામાં આવી છું તમે ત્યાં તે પછી તમે શું કીધું પણ હું કીધું મારે ધોરણ સારે પૂરો કોણ કરે પછી વાત સાચી છે તાણી તમે ધોરણ 4 પૂરો તો જીસીબી થી કરતા આવો કે સોન બોન ભરવાનું ને બધું જીવ આ સોન ભરવાનું જીસીબી થી ભરાવતા આવો કે જીસીબી કમ્પ્લીટ હા એ અને સાર સાતો હેલિકોપ્ટર આવે છે આપણે હેલિકોપ્ટર નાખી જાય હા છોકરું જાય કે હા. હેલિકોપ્ટર લઈને હા. તે સાર વાટી લઈને પાછું આવી જાય વાત સાચી છે મારે એક વાલોડી હતો ને હા એ લેબડીને ટોચમાં ઠેઠ ચડી ગયેલો હા. ધર હા અને પછી ભોય આવ્યો બોલો કેમ તારે ઓટોમેટિક ભોય આવ્યો ભોજ આવે કે આમ સાઈડ તો અહીં ભોજ આવે તો હું પસાર હતા હા ના જાણે આ તો ઓટોમેટિક ભોય આવ્યો અમે ખેંચો બેસો નતો એના આશી આવી ગયો ભોય પહેલો ચડ્યો હા. પછી આમ થઈને ભોય આવ્યો જસુભા એમાં જીવ છે પગાશ પગેશ આવ્યો હે હા. શાકો તો તમારે શાક પડી પડી ગયું તપેલામાં તાણે સારું કહેવાય અલ્યા હેગો થી ઈ વાલોડા હેગો વેડવા માટે તો પેલી ક્રેન લાંબી પડતી પૂછો હોય ક્રેન કેમ લાયા હતા હા ક્રેન લાયા હતા ને? હા અને ક્રેન પેલા- લાયા હતા. ઝાડ સેટ કરવાનો આવે ને કેચી મોટી એને કઈ તો કાપવી પડી રહી છે બોલો આ ખાવા વાળો કોણ આવશે તાર હા ખાવા વળે અમે લે એ મોઢામાં ગલા તો હોય પાછું ના રે જાતે હું કહું છું હા અમારો ભેદ હોય છે ને વહેલા 4 વાગે હા એટલે પાડું તું છૂટી ગયું હા તે ડોશી શું કરી શું કર્યું પાડે જગ્યાએ રહેતી બોજી કાઢી કર એ સાલે એનો કલર તો એક જ જેવો આવે એ, બરો. હા અને હું કહું ખબર છે કેજો મેં હમણાં એક નવું મશીન લાવ્યો છે શેનું શાક કરવાનું હા એ કે ઉંમર કેવું ખબર છે એ મશીન 700 કરોડનું આવે છે તમારે હેતરમાં રેગડી ઊભી હોય ને તો એના છે આ રેગણા હારા ગોચી અને ભટી અને ધોઈ અને શાક કઈ નાખે અરે હોટુ ભોપળો ખરા પણ વાત પૂરી હા આ શાક કઈ નાખે અને તઈ બેઠા હોય એ કે મશીન આલવા આવે આ કદાચ થઈને તમારે શાક ના ખાવું હોય તો એ મશીન પાછું જઈ આ પાછું એ શાક આખું ઊંધું થઈ અને પાછું રેગણ છોટી જાય આ તો ઘરઘંટી નહીં લાવ્યો હોય આજ અલ્યા આ પૂછો તો દસબન અબી હાસે હતા હવે હું લઈ આવી તું ને અમદાવાદથી આ વન ઓળખે નથી એમ હા. પછી લાય અમદાવાદ સારું કહેવાય અને મારી વાત સાંભળો કે હા. તમે અમેરિકા જ્યાં હા તાણે અમેરિકાથી તમે કોઈ બીજું એક આઈટમ લાવ્યા ખબર છે સીટ ના પાડો લાઈટ ચાલુ થઈ જાય ઓવે તાણે તો કેવું હતું ખબર ને હા લાઈટ ઢોબલેટ લેવાની હા. મીટર લેવાનું હા પણ ઘરમાં કનેક્શન નહીં આલવાનું એવું હા એ ખરું ખાલી મીટરના વાયર હોય ને આટલા હેઠળ રાખવાના હા ખરું ખરું આટલા વાયર રાખન હા આટલા ને આપણી આમ તાકન હા એ કે ઘરમાં લાઈટ ચાલુ હા અને લાઈટ કાઢવી ખાલી આમ વાયર આમ તાકવાનું આટલું અંતર રાખો લાઈટ બિલ તો આવે જ રોજ હા એ ખરું રોજ લાઈટ બિલ આવે આ કરવા જેવું હા તાણે કરાય ને. કરવા જેવું તાણે પછી અમારા ભાઈબંધ અમેરિકા રહેતા ને, હા એને કીધું તું. પાછી બા તમારે કોઈ ભાઈબંધ થાક ને અમારે હા અમે રોટલી બનાવવા મશીન લાયા છીએ અલ્યા મૂર્ખા એ તો હોય એ તો બધાને બધી ડોચીઓ ને મછલી ના કહેવાય અમારે યાર. અડવું જ ના પડે એ તો તમે હું કા અડો પણ એ તો મશીન જ આડા પણ અને બધું યા ઓટોમેટિક રોટલી તૈયાર થઈ જાય હા તારે મશીન તો આવવાનું જ કસુબા હા અરે બોલવા તો બોલવા પોપા નહીં હતા પણ મારા ખાને એક પ્લાન છે હોય ને બોલતી બંધ કરી નાખું બરોબર એ કે ખાય તે ઊંકા ધરજો હા. શું કીધું ઉલાડો
કોઈ બોલું કો હાડો હા કોઈ બોલું કો બીજું બીજું તો હું આવું ધોળા ચાની દૂધ વગરના વાટ જોઈ રહ્યો છું મને તો જબ્બર ચાને પીવાની ઈચ્છા થઈ પણ નહીં પીવો હવે. અલ્યા તમે એની હું વાત કરો એક દાડો મારા શિયાળ હતો શિયાળો કે પો મને ઢાડ હતી ભાઈ હા ખરી અરે પો મળે કોઈ ઢાડ પડે અરે હું તો આ ધોચ્યું ઓમ કરી હાથમાં પાવડો લઈને હેતરમાં જો સાચી વાત ખેતરમાં જો ને બરોબર 12 વાગ્યા અને આપણે શું ચાનું બંધન ખરું કે અને મને તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ પણ હું તો કહું કદી હવે શેડો વાળું કે ચા મૂકતા આવું એમાં ભાઈ થોડી વાર છે ને વાઘની એન્ટ્રી છે કોને વાઘ હા વાઘની એન્ટ્રી છે હા ખરું આ વાઘ આવ્યો પૂછતો અલ્યા આ આટલી કડકડતી ઠંડીમાં આ ભાઈ શું કરે છે અલ્યા મુકદું વાઘ ભાઈ આ શેરડા વાળું છું હા શેરડા તો હા શેરડા હાસવીન વાળો પણ વાઘે પૂછ્યું પાવું શું કીધું તમને ખબર હોય મને ખબર હોય એ કે વાઘ કીધું કે તમારી મદદ છે મુકું મદદ તો કોઈ નહીં કે લા તો શેરડા વાળું મુકું શેરડા નહીં વાળવા તું છે ને કાઠો થઈ અને પેલા યાદણા ચા ખોડ પડી તો તું ચા મૂકતા રાખી પેચા વગર પરિંદા પૂછ સવારમાં મારું ટિફિન ભોખરે રેશન ખવડે ના પૂછી લે પરિંદા આપણે દસુભાઈ પૂછો હું તમને વાત કરું હું હેતરમાં જો ને હા તે હેતરમાં એવી ઠંડી પડે હા પછી મને એવું લાગ્યું મેં કીધું સારું પંખો ચાલુ કરવો પડશે તે મને પંખો ચાલુ કર્યો હા કર્યો હે અને પછી 2 ગોદડા પથર્યા ભોય હા કર્યા હી ખાટલામાં ના હોય તાણે એવું બધું અને પછી પંખો ચાલુ કરી હા. અને ઊંઝો હા. અરે એક મજા આવી છે મજા આવી? ઊંઝી રહ્યો બોલો તો તમારે એક કામ કરવાનું શું તું કરવાનું હતું ઉઠવાડું નતું કે ઉઠ્યો નતો ને ઊંઘી રહેવું તું 8 વાગ્યા સુધી ઊંઘી રહ્યો હા. પંખો નહીં છે હું તારી શું ખબર હા સાચી ઊંઘ જ નથી આવતી ના હોય ટાટા પોણી ના હતા ને પછી દાડા પડી ના દાડી ઊંઘ જ આવી હા વાત સાચી અને છે તે બાટો તો ફ્રીજમાં જ લઈને આવ્યા માતા પાછા દોડતા પૈસા છે આ ઉનાળા શિયાળાના છોકરાને કીધું લે કેરીઓ નટ બજ હા. તો કેરીઓ નટ બજ તો એ કેરીને ચેક કરી શિયાળા શું કરવાનું તો દોતા પૈસા છે હપ્પુ છે શું કરવાનું મારા ઘેર બધા શું કર આવ્યા છો ભાઈ હોય તો ચાય નહીં પાવ લાગો હોય તો એમ કે તમે બધા ઘેર જો કંટાળી જશું આ ચાર ભેગા થયા છે ને ફેંકું એટલી આલછી ને એક તો માથું દુખતું હતું ને આખી માથું પકવીને જ જાય એના ઘેર એમનો મન નહીં લાગતો એના ઘેર જાય હોય તો ઉકાળો નહીં પાવ ચાલશે આના શિકર હું એકલા ને એકલા બચ કરે છે ચાર જીતુભાઈ, હા ઘેર ચાલતું ના હોય તો ચાનો ના પાડી ગયો પછી ઘેર તો ચાલે છે હા પણ ચા મૂકવાની ઈચ્છા નહીં થતી ચા મેળવાની ઈચ્છા નહીં થતી એમ કે છે કે માથું શરદીનું ભરાઈ ગયું છે અહીં એક કહેશે ઉકાળી પીવું છે એક કહેશે દૂધ નીચે ખોડ વગરની પીવું છે તો ચા પાવો પાણી પાવો ઉકાળી પાવો બધાને અલગ અલગ તો ના પાવો કે અલ્યા ધોળી ચા દૂધ વગરની મેલો એમ કહું છું બીજું કોઈ નહીં કરું અને શરદી થઈ હોય તો આઈસ્ક્રીમ છે શ્રીખંડ છે આવું કોઈ મટી જાય હું વાત કરું હા દસુભા હા આ વખત ઉત્તરાયણ જી કાલે ઓ જઈ જઈને હું લાત ખબર છે લોખંડનો પતંગ બનાવ્યો ખતરાનો અને દોડી છે ખબર હે પેલી શિલારીની એક ભારી શિલાઈ લાવી અને વેલ્ડિંગ કરી અને ઓમ રો બી કરી દીધી અને કોઈ પતંગ ચડે ઓમ આકાશમાં કોઈ ચડે કોઈ કાપી જ નાખે તમે રોકડી લાયા હતા હું દોરી લાવ્યો ખબર છે કેટલા આવ્યા ખાડા હળા કઈ તઈ મન ખાડા તમે દોરી લાવ્યો દોઢ ડોકો પતંગ લાવ્યો પણ આ હું કહું છું એ જોડી તો ઓછી ફરી હે ઓછી પડી હતી તો હાથ પણ કરવી છે ફોર હાથમાં કરજો મન કરે તોય કરજો પણ લ્યો આટલો ચા પીવો ને પછી અત્યારે હાથમાં દોડી લાવે તો ચાલતી નહીં બોલો શું કેવું પતંગ કેટલા બધા લૂંટ્યા મેં તો કેટલા પોટ ટ્રેક્ટર દસુભા પોટ ટ્રેક્ટર લૂંટ્યા છે તો અમાર ના કહો અમે ટ્રેક્ટર ને આવો બીજા 100 ટ્રેક્ટર લૂંટી દો કેટલા મારા છોકરા હારું જોવી એ વાત સાચી. તાણે અલ્યા હમતુભા હા હું આખું આઈસર ભરીને તો પતંગ લાવ્યો તો ઉડાડવા તાણે કે એમાં એક ટ્રેક્ટર તો તમારા દોડીને જ આયા ઉડતા હા જે પોટ ટ્રેક્ટર હું હા એટલે કહું છું ને હમતુભા હા ચા પીવો આ લીધી જા ચા નથી પીજો બસ ચા લીધી છે એને જીતુભાઈ ચા નહીં પીવી હેડો કે હા એમ બોલો નહીં પાતો તાણી જ ભાવશે આપણે તાણે હા લાવ મના લો ચડો ચા નહીં પીવી હેડો ફટાફટ
હલો ના હોય અલ્યા આવું બધું કોણ મારી જીડે અલ્યા તાળી આ હાલત ફોફતમાં ગજબ થઈ ગયો છે કોણ મારી ગયું અલ્યા મારવાની વાત નહીં ઘાયલ થઈ ગયા છે હા અલ્યા પેલા મકોડો ભાઈ ને ચીડીભાઈ આ ચીડીભાઈ જોઈને લઈ જતો હતો હા અને હોમે પેલું ઇસ્કોડું હા સર આ સર ની તાણ હું સ્ટોરી અલ્યા આ પેલી નહીં આવતી પેલી આ પેલી બેટ મકોડી આ બેટ મકોડી એ લઈ જતી હતી આપણું આવ્યો કે આખો હેઠળ આવી ગયો છે આમ જવું પડશે આમાં કદાચ આવું પડે અલ્યા આ તો સંબંધ છે કોણ તો અઢી નાખું થાય માછીને એને ભોણીને કાળીને છોડીને દિયોને ભોજાઈને અઢીને થાય વાંધો અને સાચી વાત છે રાઈટ અલ્યા 17 જણા ઘાયલ થઈ ગયા છે હા તો છે ભાઈ આ મને ખબર છે. લેવડ ફીરો ભાઈ, ફટાફટ હા અલ્યા ચા પીધો પાણી પીધો આ પેલું ભલકુજુ તો નહીં બરાબર તો ચા ચા અલ્યા ચા પીવો કે? મોટુબા આ પેલી મોટી હોસ્પિટલ નહીં આ પેલી ભલકુજુ હા ઈમોસી એમાં પેલા કુરવાળીઓ ભાઈ ડોક્ટર છે ને ઈરા એક નંબર થઈ ગયો અલા એની તો વાત ના થાય તાણે આદિભાઈનું ઓપરેશન એને કર્યું હતું. અલ્યા જીતુબા અમે આવશો કાલ હો ના નહીં હાલ આવે એવું નહીં ના નહીં જોતા હો જીતુભા અમે જાય ચાલે નહીં એટલે હેડો કે બોલે હમણાં અમે તો લઈ જા ના યા આયા નહીં ભલે આયા હા નહીં જોતા અલ્યા ચીડી બનો સવાલ છે એટલે હેડો આપજો ને હા લેવડો તાર હા મારું ગઢવાડા હા